હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. શરૂ થઈ ગયો છે સોનપ્રયાગથી કેદારનાથ અને ફાઇનલી જે દિવસ માટે અહીંયા આવ્યા હતા ને એ હજી આજથી શરૂ થઈ ગયો છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ સોનપ્રયાગથી કેદારનાથ જવા માટે. પહેલાં ગૌરીકુંડ જઈશું અને પછી ત્યાંથી અમે કેદારનાથનો ટ્રેક શરૂ કરી દઈશું. અને ભાઈ અહીંયા સવારમાં ઘાટીનો જે નજારો છે ને એ ચેક કરો જુઓ. વહેલી સવારના 5 વાગ્યા છે અને એકદમથી મસ્ત માહોલ બની ગયો છે અને પબ્લિક પણ છે બહુ બધી ચાલવાવાળી. અહીંયા નીચે પાર્કિંગ છે. અમારા જોડે ટોટલ 4 બેગ હતી આવી રીતની. તો અમે શું કર્યું કે અહીંયા ક્લોક રૂમ છે અલગ અલગ. તો 2 બેગમાં અમે 4 જણનો સામાન સેટ કરી દીધો અને 2 બેગ હતી એ ક્લોક રૂમમાં મૂકી દીધી છે. અહીંયા ક્લોક રૂમ છે ને 100 રૂપિયા ચાર્જ હોય છે. 48 કલાક માટેનો ચાર્જ હોય છે. એવી રીતે ટ્રોલી બેગ હોય તો 150 રૂપિયા છે. હેલ્મેટ હોય તો 50 રૂપિયા છે. એટલે જો તમે આવતા હોય તો બેગનું શું કરવું, તમારે આટલા 2 દિવસ 3 દિવસ ઉપર રહેવું છે તો ત્યાં સુધી તમારે રૂમના ભાડા આપવા, તો ભાઈ એ ભાડા આપવાની જરૂર નથી. આવી રીતે 100 રૂપિયામાં તમે બેગ ક્લોક રૂમ પર મૂકી શકો છો. તો ફાઇનલી ભાઈ ટ્રેક કરતાં કરતાં આપણે આવી ગયા છીએ કેદારનાથમાં. તમે પહેલો આ સિનરી જોઈ લો. આ કેદાર ઘાટી છે અને ત્યાં સામે મંદિર છે મહાદેવનું. અને કોન્સ્ટન્ટ અહીંયાથી હેલિકોપ્ટર ફ્લાય કરી રહ્યા છે, આવે છે, જાય છે, ડ્રોપ કરે છે, લઈ જાય છે. અને અમે આવી રીતે ટેન્ટમાં રોકાયેલા છીએ. આ ટેન્ટ છે ને માત્ર 500 રૂપિયા પર નાઇટના પર હેડથી અહીંયા આપતા હોય છે. જેમાં ગરમ ઓઢવાનું આપે છે, ગરમ પાણી તમને પીવા માટેનું આપે છે, હીટર આપે છે અને ગરમ પાણીથી જો નાહવું હોય ને તો 100 રૂપિયા અલગથી લે છે અને ગરમ પાણી પણ આપી દે છે. બાકી મસ્ત મજાનું અત્યારે વેધર થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. બહુ જ સુંદર નજારો છે અત્યારનો. અને ભાઈ ગઈકાલે તો ભાઈ વિડીયોમાં જેટલું ઇઝી લાગે છે ટ્રેકિંગ એટલું ઇઝી નથી કેદારનાથનું. બહુ જ હાર્ડ છે. તો અમે તો વિડીયો બનાવી જ નથી શક્યા કેમ કે ટ્રેક કરતા હતા એટલે જબરજસ્ત થાકી પણ ગયા હતા. અને રાત્રે જેવા આવ્યા લગભગ 7 વાગ્યા જેવા અમે કેદારનાથમાં આવી ગયા હતા. સવારના 5-6 વાગ્યાથી શરૂ કરેલો ટ્રેક અને રાત્રે આવી રહ્યા હતા. અને ભાઈ થાક્યા હતા એટલે જબરજસ્ત ટેન્ટ રાખીને તરત સૂઈ ગયા હતા. બાકી અમારો જે ટેન્ટ છે ને એ તમને બતાડું. અમે 4 વ્યક્તિ માટેનો ટેન્ટ લીધેલો છે. તમારે સિંગલ વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય તો પણ ટેન્ટ મળતા હોય છે. આવી રીતનો ટેન્ટ હોય છે જેમાં રહી શકાતું હોય છે. અહીંયા આ જો આ નહીં આવેલા ભાઈ. કેવું છે પાણી? ફાટી પડી. ઠંડુ નેક્સ્ટ લેવલ. તો ગાઈઝ અમે એક એવો એક્સપિરિયન્સ કર્યો ઠંડા પાણીથી નાહવાનો. અને ઠંડા પાણીથી નહીં નાહ્યા છીએ. એ વખતે ઠંડી તો લાગે પણ એના પછી જે ફ્રેશ થઈએ છે ને જબરજસ્ત અમે એક્સ્ટ્રીમ લેવલના ફ્રેશ થઈ જઈએ. મજા પડી જાય ભાઈ, મજા પડી જાય. હું ધાર્મિન ભાઈ તો જઈને આયા, કમ્પ્લીટ નહીં આયા છીએ. આવી રીતે તમને ગરમ ઓઢવાનું આપે, હીટર આપે, એક ચાર્જિંગનો પોઈન્ટ માટેનો એક પોઈન્ટ આપે જ્યાંથી તમે ચાર્જિંગ કરી શકો. તમે ટેન્ટ પર રહેવાનું વિચારતા હોય તો એક એક્સટેન્શન બોર્ડ જરૂરથી લઈને આવજો. અમે લઈને જ આવેલા છીએ. એટલે તમને એક પ્લગમાં 4-5 જણા હોય ને તો બધાના ચાર્જિંગ થઈ જાય મોબાઈલ. તો બસ હવે 10 વાગ્યા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે મંદિર બાજુ જવાનો વિચાર છે. ત્યાં જઈશું. ત્યાં દર્શન તો એવું છે કે 4-5 કલાકનું વેઇટિંગ છે. એટલે હાલ તો બહારથી દર્શન કરીશું. મંદિરના દર્શન કરવા માટે અમે વિચાર્યું છે સવારના આવતીકાલે વહેલા 4 વાગે 5 વાગે જઈને પહોંચી જશું ને તો ઓછા સમયમાં ત્યાં દર્શન થઈ જાય એવું છે. મંદિર તરફ ચાલવા માટે અમે નીકળી ગયા છીએ. અમે જ્યાં રોકાયા હતા એ આ ટેન્ટમાં રોકાયા હતા. અને અહીંયાથી ચાલતા ચાલતા લગભગ 1 કિલોમીટર છે દૂર કેદારનાથ મહાદેવનું મંદિર છે જ્યાં અમે જઈ રહ્યા છીએ. અને આવી રીતે લોકો પાલખીમાં ઘોડા કરીને આવતા હોય છે. આવી રીતે ચાલતા ચાલતા બધા આવતા હોય છે. આ જોઈ શકો છો તમે. તો ફાઇનલી કેદારનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલું આપણા આ વિડીયો મારફતે તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. મહાદેવનું મંદિર, આની પાછળ ભીમશિલા છે. અને અત્યારે તમે અહીંયા વ્યૂ જોઈ લો. ફૂલ પબ્લિક છે અને લગભગ છે ને 3 થી 4 કલાકનું વેઇટિંગ છે દર્શન કરવા માટે. આ લોકો અહીંયા લાઈનમાં બેસેલા છે. આવી જ લાઈન છે કે નીચેથી શરૂ થાય છે, 2 કિલોમીટર નીચેથી. અને વંશભાઈ, નીલભાઈ બધા જ આ વ્યૂ માટે
છેક અમે અમદાવાદથી અહીંયા આવ્યા પણ વર્થ ઇટ છે. અમદાવાદથી ગુજરાત દર્શન બોલો પણ થઈ ગયા. ગુજરાત છે ગુજરાતી તો ગાઈસ આ ખાલી મેં રીલ્સોમાં મેં તો કેદારનાથ પિક્ચર જોયું હતું એ ટાઈમ મેં તો જઈએ તો ફાઇનલી અમે એ જગ્યાએ પહોંચી ગયા અને વિશ્વાસ નથી થતું બોલો. ચાલો અને ભાઈ જે 15-16 કલાક ચાલીને આયા વસૂલ 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 ભાઈ. જો અહીંથી હું વોકિંગ કરી આવું છું. તો ભાઈ દરેક વ્યક્તિએ એક વખત તો કેદારનાથ મહાદેવ મંદિર આવવું જ જોઈએ. ભાઈ અહીંયા આવવા માટે છે ને ઘણી બધી સગવડો પણ છે. તમે ઋષિકેશથી સોનપ્રયાગ આવવા માંગતા હોય ને તો 630 રૂપિયા બસમાંથી તમને બેસાડીને જે ગવર્મેન્ટની બસ છે એમાં બેસીને તમે ઋષિકેશથી સોનપ્રયાગ આવી શકો છો અને સોનપ્રયાગથી પછી ટ્રેક ચાલુ કરીને કેદારનાથ મહાદેવ મંદિર આવી શકો છો. જો તમારે ખચ્ચર કરવા છે, ઘોડા કરવા છે તો 3,2500 થી 4,000ની આસપાસનો એનો ખર્ચ લાગે છે અને તમારે જો પાલખી કરવી છે તો એમાં 20,000 રૂપિયા ચાર્જ લાગતો હોય છે અને તમે ચાલીને આવતા હોય તો ધી બેસ્ટ છે. પણ ચાલીને આવવામાં ઘણી બધી પ્રિપેરેશન કરીને આવવું જરૂરી છે. ઇલેક્ટ્રોલ પાવડર, એનર્જી, ભાઈ ડ્રાય ફ્રૂટ અને ઘણું બધું. અને જેટલો બને એટલો તમારા જોડે સામાન ઓછો, મેક્સિમમ 1 થી 2 કિલો સુધીનો જ સામાન લઈને તમે જો આવશો ને તો તમે પૂરો ટ્રેક કરી શકશો. બાકી પોસિબલ નથી. બહુ જ ટફ ટ્રેક છે. જે રામપારા પછી જે ટ્રેક શરૂ થાય છે ને બહુ જ ખતરનાક અને હેવી એકદમ ઊંચી પહાડી જેવો ટ્રેક થાય છે. એટલે જેટલું વજન ઓછું હશે અને જેટલા તમે ફિટ હશો તો તમે એ ટ્રેક કરી શકવાના છો. બાકી હજી પણ તમે મહાદેવના દર્શન કરી શકો છો. તો ગાઈઝ નીલ શર્મા અત્યારે રીસામણી છોકરી થઈ ગઈ છે. આ રીસામણી છોકરીને જો તમે જોવા માંગતા હોય તો જો આ પાછળ આગળ વધી રહી છે. એ શર્મા, એ રીસામણી, આ દેખો જો આ રીસાઈ ગઈ છે. એને 2 શબ્દો થોડા કીધા તો કડવા લાગી ગયા છે અને હવે મારે કઈ નહીં કેવું. કોઈ હોય તો પ્રેમથી વાત કરે. જ્યારથી અમે આવ્યા ને ત્યાંની ટણીજ કરે છે અને તું નોકર હોય એવી રીતે તો બધા શું કહેવાય ઓર્ડર વાળા પાણી લેતો આ લેતો પેલું પકડ. આવ્યો છે ને ત્યારનો ખાલી મોબાઈલ મચડે છે, રીલ્સો ફેદે છે, કશું કામ નહીં કરતો. અને અમે કહીએ કે આવું કર, આ કામ બાકી છે, આ કર. અત્યાર સુધીની એક પણ કેદારનાથની જો રીલ નાખી હોય તો એને, અને અમે કેટલીએ નાખી દીધી. અને ખાલી બસ આઈને મોબાઈલ મચડ કરવાનો. કોક છે 4-5 જણા કે જેમના ફોન ઉપર વાતો કરાય જાય છે. એક પતે એટલે બીજો ફોન, બીજો પતે એટલે ત્રીજો ફોન. 1.5-2 કલાક રોજનું વાત કરે. હા, કોઈ કન્ટેન્ટ ના નાખે. હું તો સિનેમેટિક નાખીશ. પણ સિનેમેટિક નાખવા માટે તારે ડેટા પ્રોપર જોઈએ, એડિટિંગ પ્રોપર જોઈએ. તો તું ફરવા આવ્યો છે કે એડિટ કરવા આવ્યો છે? તો સાદી સિમ્પલ ઇન્ફોર્મેટિવ રીલ બનાવીને નાખી દે. પણ એવું કશું જ નહીં. અને બુદ્ધિ દોડતી નહીં, બાળપણમાં બધું જાય છે હજી એને. આ જુઓ, ખાલી બસ આવું જ બધું કરવા જોઈએ છે ને. ચાલશે કશું વાંધો નહીં. જેટલું બોલવું એટલું બોલ નાખો. રીસામણી છોકરી કેટલા વર્ષની? 18 વર્ષ. તો ગાઈઝ અહીંયાના વેધરનું કંઈ નક્કી જ નથી. સવારે એકદમ સની વેધર હતું, બપોરે વરસાદ પડ્યો અને અત્યારે 5 વાગ્યા છે અને કેદારનાથની જે ઘાટી પહેલાં દેખાતી હતી ને એ અત્યારે દેખાતી જ નથી. પૂરેપૂરું ફોગી વેધર થઈ ગયું છે આખા કેદારનાથમાં. એટલે અહીંયાના વેધરનું કંઈ જ નક્કી નથી. જો તમે અહીંયા આવતા હોય તો રેનકોટ પણ લઈને આવજો, ગરમ કપડાં પણ લઈને આવજો અને તમને એવો પણ સમય મળશે કે તમે ટી શર્ટ પહેરીને પણ બહાર ફરી શકશો. બાપા 1100 ફૂટ 1100 ફૂટ નહીં, 11,000 ફૂટ. 11,755 ફૂટ. હા, હજારમાં ને હોમોની ફરક રાખ ભાઈ. આ ભાઈ થોડી વાર માટે બહાર હું ગયા એટલામાં છે ને તાવ આવી ગયો છે. હવે એને પૂરું થઈ ગયું છે ગાયન. આ જુઓ પડી ગયા છે, બિલકુલ પથારીવશ થઈ ગયા છે. પડી જાય બીજા વાળા પડી ગયા. નીલ શર્મા પડી ગયા કેદારનાથ આવીને. પડવા વાળા તો કેના પડી જાય છે, ઉભા રહેવા વાળા તો કેના હું આ રહ્યા સાક્ષીમાં હું કેવું વંશભાઈ ફાટી રહી ભાઈની. આ થોડી વારમાં જીવની આવી ગઈ છે. જો અમે છે ને કબૂતર ઉડાવ્યું હતું. જેટલી વખત કબૂતર હું બહાર જ ઉભરીને ચોકીદાર કરતો હોઉં છું, આટો બાટો મારતો હોઉં છું. ઓકે, અંદર હતો ના વાત હોબળો મારી યાર. અંદર આવ્યો તો પણ કે મારા મને મોકો મળી જાય ડ્રોન ઉડાવવા માટે. હું મારી રીતે થોડી ઘણી ક્લિપો લઈ લઉં. અને બહારનું વેધર એટલું ખતરનાક હતી કે ફાટીને 4 થઈ જાય. મેં સ્વેટર નહોતું પહેર્યું અને હું બહાર લેવા માટે ખાલી 2-5 મિનિટ ઉભો રહ્યો અને ઠંડી મને જોરદારની ચડી ગઈ. અને અહીંયા ખાલી બેડ ઉપર ઊંઘેલો મને ખાલી
નોર્મલ જો બોલવામાં એવા ફોફા પડી ગયા છે નોર્મલ મને ભાઈ ને તાવ ચડી ગયો છે. કાયદેસરનો કશું આવી ગયો નહીં, છે ખાઈને પીને ઊંઘી જઈશું ને કાલે સવારે ઘૂઘરા લેવા. હા તો એ મતલબ એ જ કે ખાઈને તાવ આવી ગયો છે એટલે પડી જવાના એટલે સીધી વાત હવારે દેખાય યાર ભાઈ માર્કેટમાં આટલું ફૂટ એટલે આયા હું 11,000 ઉપર આવ્યો તો ફાટીને 4 તો થાય કરે તો સર્વાઈ કરીએ છે ને છેલ્લા 48 કલાક થી. હજી તો 2-3 દિવસ હોય કાઢવાના છે. અમને જો અમને અડધોથી જ આટે આવી ગયા હતા તો પછી તમે વાહે અમારા 12 થી 1 કિલોમીટર પછી ઘોડા લઈને જ આયા હતા. એ તમારા વરે કરાવડા તમારા વરે કરાવડા હતા. તમારા વરને છે ને વિડિયો ઉતારવાની બહુ એ હતી કે વ્યૂ જતું રે એટલે ઈઓની લાઈવમાં અમે કરાવી લીધા જોડે લો. તો એ કર્યા કેમ? અને આ તો પછી 2 મિનિટથી જીમ કરતા હતા. તો એ હું 15 કિલો ઉપર લાવ્યો ને એકલો 6 કિલોમીટર તો ભાઈ 15 હું કિલો 7 કિલો લઈને આવ્યો છું. ભાઈ, બે મારી side જ લઈ આ આવ્યો. 15 કિલોની આખી બેગ ભરેલી હું હાલો, બાર એકલો જાઓ 6 કિલોમીટર ઉપર લઈને આવ્યો છું અને આ નીલ શર્મા એક વખત બેગ એમ નહીં કીધું કે લાવો હું ઓ પકડું ભાઈ ઉભા રહો. વજન થોડું ઊંચું કરે કે ના ભાઈ હવે આપણું કામ વંશભાઈની નહીં છે ને વંશભાઈની એ અડધોથી ખેંચીને લઈને આવ્યો તો હું એ અડધે સુધી. 1 કિલોમીટર સુધી ખાલી 500 મીટર ખેંચી હતી ત્યાં સ્ટોપ લીધું ને એટલે પછી મેં લઈ લીધી કેમ કે એ લોકો વાહે હતા વાહે થાકી ગયા નહીં, હતા તમારા વાઈફ વચ્ચે બ્રેક actually- તમે મને નિગરાની માટે મોકલ્યો તો કે તું હાચવે ને. એકચ્યુઅલી કેવું હતું કે આ નિરાલી જે થાકી ગઈ હતી કેમ કે એને પહેલી વાર આવો એક્સપિરિયન્સ અમે તો કરતા રહેતા હોઈએ ચલો તો મેં કીધું કે નીલ અને નિરાલી બંને જોડે આવે ધીમે ધીમે આવે કેમ કે નીલના હાથમાં બેગ નતું હતું નતું ખોટી વાત બેગ નતું. ખોટું પેલું બોલવામાં હતું. એક નંબર છે મારા બિલકુલ બેગ નતું તારી આ જોડે નાની બેગ હતી ને મારે ખબર હા તો એ બેગ વજન કેટલું 500 ગ્રામ હાલે હવે મારામાં 500 તો- 1 કિલો છે 1.5 કિલો છે. મારા બેગમાં મારો કેમેરો મારું કબૂતર પ્લસ નીલના કપડા નીલની અંડરવિયર અને મારા કપડા અમારા બંનેની બેગમાં છે ને 10-12 કિલો એવરેજ વજન હતું અને એ ઊંચું કરીને અમે 6 કિલોમીટર કમ્પ્લીટ ભાઈ, લાયા મેં લઈને છીએ આવ્યો છું. હું ના કહું ભાઈ, અડધોથી ખેંચીને આમ ખાલી નીકળી તમારી 500 મીટર પૈસા- ખેંચ્યું એને કહેવાય કે લઈને આવી ગયો હા એને કહેવાય નહીં કે લઈને આવ્યો 500 મીટરમાં તો હું બી લાવી દઉં હમણાં ફાટ દઈને ખાલી 500 મીટર લાવ્યો છું તું એ સિવાય તું અડ્યો નથી ના કરો બાકાચીકી ના કરો ખાલી ખોટી અને અહીંયા તાવ આવી ગયો એટલી વારમાં મને નથી આવ્યો આ જીમ કર્યું ને એટલે તમારું જીમ પોતે શું મેં શું કર્યું આ ભાઈએ જીમ નહીં કર્યું તો એ લઈને આયા ભાઈ, તો હું જીમ જતો તો બંધ ખરેખર એ બી કહેવાય કે ભાઈ ભાઈ, જે હડતાલ તે ટાઈમે શરીરને- લોખંડી પુરુષ જે છે તે ટાઈમે શરીરને કસેલું છે હા અને આ અલ્યા, સવારે અમારી ઉપર- 12 વાગે ઉઠવા વાળો માણસ અમારી અને- ઉપર કસર કરીએ છીએ અમે ઉઠીને સીધી ચા પીવા જોઈએ હો એટલે આ ભાઈ બધા જાય છે એમ હારે હારે જા ને તો મજા આવે હવે તું એકલો ચા પીવા જાય ને અમે હું ધાર્મિનભાઈ ને નિરાલી ચા પીવા જઈએ જેટલા પણ ચાય લવર્સ આ વિડિયો જોતો હોય ને પેલા કોમેન્ટ કરો ને કોનો ચા ભાવે છે એ કોમેન્ટ કરજો કે જેટલા પણ ચાના નસડીઓ હોય છે ને એ લોકોને હવારના પોરમાં વહેલા ચા જોઈએ એમ હું નસડી છું ચા. અલ્યા ભાઈ જોઈએ પણ જે પરિસ્થિતિ હોય જેવી જગ્યા અલ્યા, હોય ના મળે એવી હોય ના તો મળે તો છોડવી પડે એવું નહીં ધર્મિનભાઈ એવું નહીં આ બાજુ બતાવો ઉભા રહો. એ, તમે કોફી ભાઈબંધ જોડે- argument છે તમે ભાઈ. ભાઈબંધ જોડે કોફી energy- argument છે તમારી. તમે- અહીંયા ચા મળતી હોય તો પી લેવાનું ના મળતી હોય તો ના જ પીએ નહીં તમે તમારા ફેંકી દો ભાઈબંધ જોડે કોપરો. કેદારનાથ ફેંકી દો. ટ્રેક ઉપર આયા હો એ પણ 24 કિલોમીટરનો ટ્રેક કરીને તમે એની જોડે બેસીને ચા ના પીવો તો તમે ચા લવર નહીં ભાઈબંધો જોડે ચા પીવાની મજા અલગ આવે અને એ ચામાં તમને અલગ ટેસ્ટ આવે વારે વારે ટાંકણીથી માર માર થોડી ફોટા પર માર અલ્યા તને ટ્રેનિંગ આલીએ છીએ ટ્રેનિંગ આવી ના હોય આર્મી વાળા અંથી હારી ટ્રેનિંગ આ આલતા 18 વર્ષનું બચ્ચું છે મેં મારી લાઈફમાં 3 વર્ષ જીમ 5 કિલોમીટર એવરીડે રનિંગ જ્યારે પોલીસનું કરતો હતો તૈયારી ત્યારે પછી હું આ લાઈનમાં આવેલો છું આને તો કઈ સ્ટ્રગલ નહીં જોયું બાપાએ બધું બેઠું આલેલું છે મસ્તનું એ સાચી વાત એ વાત તો 100% વાત બાપાએ બેઠું આલેલું છે તોય જાતે હું- બધું કરું છું હું હું બાપા દિવાળીમાં નહીં લેતો. હું દિવાળીમાં મારું મને વેકેશન આપો પડે ને મારું દિવાળીમાં વેકેશન પડતું ને 5 દિવસનું વેકેશન હોય કે 10 દિવસનું તો લારી ઉપર 400-500 ની જે રોજ આપી દે ને 400-500 રૂપિયા રોકડા એ રીતનાની લારી ઉપર જ્યારે જતો કપડાં વેચવા માટે બહુ સ્ટ્રગલ જોયેલું છે અને આને અને કંઈ આ ભાઈએ જોયું શું જોયું છે બોલો શું જોયું છે તમે એવું નહીં. ગયો નોકરી તાર બાપાએ નોકરી મોકલ્યો તને ભાઈ, ના. નોકરી કરેલી છે ભાઈ મેં ક્યાં કરી નવમા ધોરણમાં હતો ને હું હા. ત્યારે આશ્રમમાં ચલાવતો તો રીલ્સો બનાવતો તો એ નોકરી ના કહેવાય કહેવાય એ નોકરી ના કહેવાય ગમે તે ધંધો નાનો નથી હોતો મોટો નથી હોતો એ નોકરી ના કહેવાય નોકરીનો મતલબ શું છે પેલા એ બોલ પછી બીજું એ નોકરીનો મતલબ નોકરીનો મતલબ કે સવારથી સાંજ સુધી તમે મજૂરી કરો ને એના પૈસા કમાવો તમે એને કહેવાય નોકરી
એકદમ ફૂલ કહેવાય ને કે તમને તો એ કરેલી જ નહીં આ ભાઈએ એ અરે કરેલી જ ઉંમર તો નહીં યાર મારી નોકરીની વાત કર હમણાં તો યાર બધું હવે લગ્ન કરવાના છે નહીં? વાર સજી તો હું લગન ના ના, કેમ નહીં કરવાના? તો 4-5 કલાક કોકની જોડે વાતો તો કરતો હોય છે રાત્રે. જો ભાઈ આવો. 4-5 કલાક કોઈ મારા મોબાઈલમાં હિસ્ટ્રી ચેક કરી નાખો ભાઈ જેને પણ 4-5 કલાક મળી હાલ ના ના, બતાવો લાઈવ લાઈવ અત્યારે હાલ. મારી પ્રાઇવેસી છે કેમ હું કેમ કેમ બતાવું? ના, લાઈવ જો ભાઈ મોબાઈલ બતાવો, ચલો બધાના હિસ્ટ્રી. જો બેઠો બારો ના, કઈ હિડન ની કશું જ નહીં, સીધું લાઈવ લોકેશન. હા હા, લાવો એક નંબર ખોલ દઉં. ઉભારો વાત હમણાં બોલો. બકરી ડબ્બામાં પુરોણી, બકરી ડબ્બામાં પુરોણી. બતાડો કે ચાલ હેડો નહીં, પણ બકરી ડબ્બામાં પુરોણી. આવા જો ચાલ. તમારી ફ્રેન્ડ નો નંબર કઈ જ ના હોય, એ ચૂપ કઈ જ ના હોય તો તું મને આપી દે, હું ચેક કરું. કોલ હિસ્ટ્રી, વોટ્સઅપ હિસ્ટ્રી અને સૌથી જોરદાર ઇન્સ્ટાગ્રામ ની ચેટ હિસ્ટ્રી. બાકી હું ચેક કરી લઈશ. મને ફોન આપી દો 5 મિનિટમાં બધું બહાર કાઢી દઉં. હોબળો બોલો. મારી વાત સાંભળી લો હવે ઉપર અમારી ફ્રેન્ડ્સ અમુક લોકો પ્રાઇવેસી વાળા હોય કે તમે મને મારા ફ્રેન્ડો પણ ગણે કે તું અમને વિડીયોમાં ના લે પણ તમે એની ધોતી ખોલ નાખો પછી એ લોકો મારા બંબર ટાઈટ કરે એટલે આપણે તમને કેમેરા ઓન કેમેરા પાસે હું તમને બધું બતાવવા રેડી જ છું ને તમને મારી આખી હિસ્ટ્રી ખબર જ છે એક તો કામ હું લેવા કરો, તારે? નંબર ના દેખાય નામ ના દેખાય એ રીતના બતાવીશ. ચલો હું એને બ્લર કરી દઈશ. ના બ્લર તો તમે ના કરો હવે એક ક્લિપ તો તમે ખોનગીમાં હંતારી ભાઈ મને બ્લેકમેલ કરો એટલે મને નથી બતાવવા ઓકે જેને પણ જાણવું હોય મને ડીએમ્સ કરી નાખો હું મારા મોબાઈલની છે ને સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરી દઈશ તમને આ જુઓ, આ વાતો નાટક. આ કાર્ગો છે, આખો કાર્ગો છે ને અંદર વાળીને ફરે છે. હવે ભાઈ આ કાર્ગો હારા ભાવ હારું હું હારા 500 રૂપિયાનો લાવ્યો છે. હું જ લેવા ગયો હતો. હું એના જોડે હતો અને નામે આપું બોલ ક્યાંથી લાવ્યો છે. પાછો અને એ બી પાછું જીપે કરેલું છે એટલે 2 સ્ક્રીનશોટ આપું. જીપે નહીં કેશ આલે કેશ આલે તો કે જીપે 500 રૂપિયાની વસ્તુ લાવે છે અને પાછો કહે છે 2000 ને 3000 ની. હું 500 રૂપિયાની નહીં આ કરી વસ્તુ દે તો ઉપરથી. આ વસ્તુ છે 800 રૂપિયાની પણ એ વ્યક્તિ આપણો છે ને લાજ રાખીને ઓછા ભાવમાં આપણે આપ્યું અને બલ્કમાં આપણે ખરીદી કરી દીધી એટલે હું બલ્કમાં 200 રૂપિયાની વસ્તુ 500 માં આલી છે. અરે હું લીધું તો જોયું, બતાવું તને પોઝિશન એની હું છે. તો ગાઈઝ હવે અમે જમી લઈએ, ભૂખ લાગી છે જોરદાર અને પછી જમીન વિચાર છે કે કેદારના દર્શન કરવા પણ જઈએ ફરી એક વખતે. બોલો હર હર મહાદેવ.